ચાલો આજે હું તમને એક વાર્તા કહું. વાર્તાનું નામ છે મેળાની મોજ. ચાલો વાર્તા શરૂ કરીએ. મેળાની મોજ. ખુશી ખિસકોલી, મિની, મીંડળું અને ગોલું ગલુડિયું ત્રણેય મિત્રો હતા. ત્રણેય મિત્રો મેળામાં જવા માટે નીકળ્યા. ખુશી, મીનુ અને ગોલું રસ્તા પર વાહનની રાહ જોતા ઊભા હતા. ચાલો બધા ગાડીમાં બેસી જાઓ, હું તમને મેળામાં લઈ જાઉં. ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઈટ થતાં વિનુએ ગાડી ઊભી રાખી. વિનુભાઈ, ગાડી કેમ ઊભી રાખી? મેળામાં જવાનું મોડું થાય છે. જુઓ, સિગ્નલમાં લાલ લાઈટ ચાલુ છે, એટલે ઊભા રહેવું પડે. થોડી વારમાં સિગ્નલમાં પીળી લાઈટ થઈ. જુઓ, હવે પીળી લાઈટ થઈ, ગાડી ચાલુ કરીએ. સિગ્નલમાં લીલી લાઈટ થતાં જુઓ, લીલી લાઈટ થઈ એટલે આપણે જઈએ. મેળા સ્થળે પહોંચતા વિનુભાઈ, મેળાની જગ્યા આવી ગઈ, ગાડી ઊભી કરી રાખો. અરે, અહીંયા નો પાર્કિંગનું બોર્ડ લગાવેલું છે, એટલે ગાડી ના ઊભી રખાય. અહીં પાર્કિંગ લખ્યું છે, ગાડી અહીં મૂકીને મેળામાં જઈએ. વિનુભાઈની સાથે એકબીજાની આંગળી પકડી ખુશી, મીનુ અને ગોલુએ મેળામાં ખૂબ મજા કરી. મેળામાંથી બહાર નીકળીને વિનુભાઈએ કહ્યું કે તમે બધા ઝીબ્રા ક્રોસિંગ પર થઈ સામે આવી ઊભા રહો, હું ગાડી લઈને આવું. તેમને મેળામાં એવી મજા પડી કે રાત્રે સપનામાં ફરી મેળામાં પહોંચી ગયા. આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. તો આ રહ્યો તમારા માટે આજનો સવાલ. ચાર રસ્તા ઉપર ટ્રાફિકના સિગ્નલમાં લાલ, પીળી અને લીલી લાઇટ શું દર્શાવે છે તે જણાવો. ટ્રાફિક સિગ્નલનું ચિત્ર દોરો, તેમાં રંગ પૂરી તેનો ફોટો પાડી અમને મોકલો.